નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેર અને જિલ્લામાં નાના બાળકોથી લઈને વૃદ્ધોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। એક મેકને રંગ લગાવી પુરાના માનો હોળી હે કહીને પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી હતી। આજરોજ રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે આબાલ વૃદ્ધ સૌ કોઈએ એકમેકને રંગ લગાવી રંગોના પર્વની ઉજવણી કરી હતી। ભરૂચ અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો તહેવાર એટલે ધૂળેટીના પર્વની વિવિધ સ્થળો ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આબાલ વૃદ્ધ સૌ કોઈ ધૂળેટી પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એકમેકને રંગ લગાવી શુભકામનાઓ પાઠવી હતી। રંગબેરંગી રંગથી વાતાવરણ જાણે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું હતું। ઠેર ઠેર રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આગેવાનો દ્વારા પણ રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા નોબલ માર્કેટમાં આજ રોજ ભયંકર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। 8 કરતા વધુ ગોડાઉન એક બાદ એક આગની લપેટમાં આવી જતા રજાના દિવસોમાં ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું। જો કે આ ગોડાઉનો પાસે પરવાનગી હતી કે કેમ તે હવે તપાસનો વિષય બન્યો છે। જો કે તંત્ર દ્વારા ભૂતકાળમાં પણ માત્ર બેઠકો યોજી તાઇફાઓ કરવામાં આવ્યા હોવાની આખા સ્ક્રેપ માર્કેટમાં ચર્ચા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં આએ દિન આગ લાગવાના બનાવ બનતા હોય છે। ત્યારે આજે પુનઃ એકવાર એક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવતા રજાના દિવસોમાં ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું। નેશનલ હાઈવે નંબર 48 ને નજીક આવેલા નોબલ માર્કેટમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં એક ગોડાઉનમાંથી શરૂ થયેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 8 કરતા વધુ ગોડાઉન તેની લપેટમાં આવી ગયા હતા। જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 15 કરતા વધુ ગોડાઉન આગની લપેટમાં આવી ગયા છે। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી દેખાયા હતા। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે। નેશનલ હાઈવેની નજીક આગ લાગવાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે તાજેતરમાં જ અંકલેશ્વરના મહાવીરનગર વિસ્તારમાં એક આગ લાગવાની ભયંકર ઘટના સામે આવી હતી, જેમાં કલાકોની જહેમત બાદ ભારે મહેનતે ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી અને તે સમયે પણ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે ગોડાઉનમાં આગ લાગી તદુપરાંત આજુબાજુના અન્ય ગોડાઉન પાસે ફાયર એનઓસી સુધા નથી અને તેઓ અગ્નિશામક યંત્રોની પણ જાળવણી ગોડાઉનમાં કરી રહ્યા નથી। ત્યારે ફાયર એનઓસી નો મુદ્દો ગંભીર રીતે ચર્ચામાં આવ્યો હતો અને ગેરકાયદેસર દબાણ પણ મહત્વનો વિષય બન્યો હતો। ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે બેઠક યોજવામાં આવી હતી અને સબ સલામતની નીતિ અપનાવી હોય તેમ કોઈ કાર્યવાહી આજ દિન સુધા થઈ નથી। તેવામાં ફરી એકવાર નોબલ માર્કેટ કે જે બડકોદરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવે છે તેમાં ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો છે। 8 કરતા વધુ ગોડાઉન આગની લપેટમાં આવી ગયા છે। જો કે ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ આ ગોડાઉનો પાસે પરવાનગી સુધા ન હતી। ત્યારે આ વાતમાં કેટલું તથ્ય છે તે તો હવે આગામી દિવસમાં તંત્ર કેવું તપાસ કરે છે તેના પરથી જ સામે આવશે। વહીવટી તંત્ર દ્વારા અવારનવાર તપાસના નામે બેઠકો બોલાવી તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે નોબલ માર્કેટ, અંસાર માર્કેટ અને સ્ક્રેપ ગોડાઉનમાં જે ગેરકાયદેસર ગતિવિધિઓ ચાલી રહી છે તેના ઉપર તંત્ર વોચ રાખે તે અત્યંત જરૂરી છે। નહીંતર બેફામ બનેલા કેટલાક ભંગારીઓ આગામી દિવસમાં મોટી હોનારતને આમંત્રણ આપે તો નવાય નહીં। ગામમાં અત્યારે હાલ એકદમ અંધારપટ જેવું છવાઈ ગયું છે। ધુમાડાને કારણે ઘણું ગામમાં થોડી ઘણી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી છે। કેટલા ગોડાઉનમાં આગ લાગી છે કે જાણ છે ખરી? અત્યારે ટેલિફોનની જાણ કરીને અત્યારે અહીંયા જોતા 8 થી 10 ગોડાઉનમાં આગ લાગી છે એવી પ્રાથમિક માહિતી અમારી પાસે છે। અત્યારે ગામની સુરક્ષાને લઈને તંત્ર પાસે તમારી શું? તંત્ર પાસે એટલી જ અપેક્ષા છે કે અવારનવાર અહીંયા પંચાયત દ્વારા આગળમાં નોટિસ આપવામાં આવી છે તો તંત્ર આગળ નોટિસ લઈને અહીંયા આજે ઇલીગલી જે ગોડાઉન છે સદંતર બંધ થઈ જાય એવી મારી તંત્ર પાસે વિનંતી છે। 8 ગોડાઉનમાં આગ લાગી છે। અડધો કલાક પોણો કલાક જેવો થયો છે અને ફાયર બ્રિગેડ છે સપોર્ટમાં। 8 ગોડાઉનને પંચાયતે પરમિશન આપી છે ખરી? ના। તમે હવે આવનાર દિવસમાં અમે શું એક્શન લેશો તમે? એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ એલસીબી પોલીસે ધૂળેટીના પર્વ પહેલા જ નેત્રંગ નજીકથી ટેન્કરમાંથી 7 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જો કે ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।
ભરૂચ એલસીબી પોલીસે નેત્રંગ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે થવા ચેકપોસ્ટ નજીકથી દારૂ ભરેલું એક ટેન્કર પકડ્યું છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ દારૂ અને જુગારના કેસો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. ઝઘડિયા ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન થવા ચેકપોસ્ટ નજીક એક શંકાસ્પદ ટેન્કરને રોક્યું હતું. ટેન્કર નંબર MH04FD 73 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 5105 સીલબંધ બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹7,93,278 છે. ટેન્કરની કિંમત ₹10 લાખ મળી કુલ ₹17,93,278 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટેન્કરના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે અને નેત્રંગ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ભરૂચ જિલ્લામાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવપૂર્વક માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વ નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. તેના શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. આ હોળીનું સ્થાનિક મહિલાઓએ પૂજન અર્ચન કરી ધાણી, ખજૂર અને હારડા અને નારિયેળ અર્પણ કરી સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહેવાની કામના કરી હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં હોળીની જ્વાળા પરથી ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ ભાંખવામાં આવ્યો હતો. હોળી પર્વ એ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા સાથે સંકળાયેલ છે. ત્યારે આજે ભરૂચવાસીઓએ હોલિકા દહન કરી ઈશ્વરીય શક્તિનું પૂજન કર્યું હતું. આકરી ગરમીથી રાહત મેળવવા તેમજ રજાની મજા માણવા માટે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકો જોખમી સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. અંકલેશ્વરમાં આજે રંગોના તહેવાર ધૂળેટીની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ દિવસભર એકબીજાને રંગો છાંટી આનંદ માણ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો નર્મદા નદી કિનારે સ્નાન માટે એકત્ર થયા હતા. એક તરફ સૂર્યદાદા આકરો મિજાજ અપનાવી રહ્યા છે, જેને લઈને લોકો આકરી ગરમી વચ્ચે શેકાઈ રહ્યા છે. તેવામાં આજે હોળી ધૂળેટીના પર્વ વચ્ચે લોકોએ એકબીજાને રંગો છાંટી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. બપોર થતાની સાથે જ આકરી ગરમી વચ્ચે લોકો રજાની મજા માણવા માટે નર્મદા નદી નજીક પહોંચી ગયા હતા, જ્યાં નદી કિનારે મોટી સંખ્યામાં લોકો જોખમી રીતે સ્નાન કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તો કિનારાથી દૂર સુધી જઈને સ્નાન કરી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં નર્મદા નદીમાં ડૂબી જવાના અનેક બનાવો બની ચૂક્યા છે. આમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી. પોલીસ બંદોબસ્ત પણ ગેરહાજર હતો. આ પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની બેદરકારી અને લોકોની બિનજવાબદાર વર્તણૂક બંને ચિંતાજનક બાબત બની રહી છે. અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચાળી બજાર યુવક મંડળે પરંપરાગત રીતે આ વર્ષે પણ ધૂળેટીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચાયતી બજાર યુવક મંડળે પરંપરાગત રીતે આ વર્ષે પણ ધૂળેટીનો કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં બાળકો માટે ખાસ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોએ ડીજેના તાલે એકબીજા પર રંગ છાંટીને આનંદ માણ્યો હતો. યુવાનોએ રેઇન ડાન્સમાં મન મૂકીને મસ્તી કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને મહામંત્રી સંજય પટેલ સહિત અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનો પર્વ હોળીની અંકલેશ્વરમાં ઠેર ઠેર હોલિકા દહન કરીને ઉજવણી કરવામાં આવી હતી। આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનો પર્વ એટલે હોળી। અંકલેશ્વરમાં ઠેર ઠેર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો સપરિવાર હોળીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વર પાલિકા વિસ્તાર ઉપરાંત જેડીસી વિસ્તારમાં ઠેર ઠેર સ્થાનિક યુવક મંડળો દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડી સાંજે 7:30 વાગ્યે હોલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું અને બાદમાં દહન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો સહપરિવાર હોળીના ફરતે પ્રદક્ષિણા કરી હતી। હોળી પ્રગટાવીને તેમાં ખજૂર, ધાણી, ચણા, હરડા, પતાસા સહિત શ્રીફળ તેમાં હોમીને શ્રદ્ધાળુઓના દુર્ગુણોને ત્યાજીને ઈશ્વરીય કૃપાની પ્રાર્થના કરી હતી। જ્યારે હોળીની જ્વાળાઓ પરથી વરસાદની ઋતુ કેવી રહેશે તેમજ વર્ષ કેવો ફળદાયી નીવડશે તેવી ભવિષ્યવાણી પણ બાકી હતી। અંકલેશ્વરમાં રંગ ઉમંગના પર્વ ધૂળેટીના દિવસની ઉજવણી રંગેચંગે થઈ હતી। લોકોએ પરિવાર સાથે આનંદ ઉત્સાહથી પર્વની ઉજવણી કરી હતી। એકમેક ઉપર રંગ છાંટી ખુશાલી મનાવી હતી। ઉજવણી દરમિયાન ક્યાંય અનિચ્છનીય બનાવ નોંધાવા પામ્યો ન હતો। જંબુસરમાં હોલિકાના પ્રેમી ઇલાજીની ધૂળેટીના પર્વ પર માટીની પ્રતિમા બનાવી શમશાન યાત્રા કાઢવાની અનોખી પરંપરા છે। તેની પાછળ શું છે ઇતિહાસ, સાંભળીએ આ વિશેષ અહેવાલમાં। જંબુસરમાં ધૂળેટી પર્વની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે। પાંજરાપોળ પટેલ ખડકીમાં હોલિકાના પ્રેમી લાજીની માટીની પ્રતિમાની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે। આ પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવે છે। હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે। ફળિયાના યુવાનો તેને ધાણી ચણાનો ભોગ ધરાવે છે। ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી અને આસપાસના વિસ્તારના લોકો એકત્ર થાય છે। નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢે છે। લોકવાયકા અનુસાર ઇલાજી હોલિકાનું પ્રેમી હતો। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ બીજા દિવસે લગ્ન માટે હિરણ્યકશ્યપને ત્યાં ગયેલા। ઇલાજીએ હોલિકાની રાખ જોઈ તે ખૂબ દુઃખી થયો અને ભાવ વિભોર બની રાખમાં આળોટ્યો। આળોટવાથી અલગ અલગ રંગો ઉત્પન્ન થયા। ત્યારથી ધૂળેટીના પર્વની ઉજવણી થાય છે। આ વર્ષે પણ ધૂળેટી નિમિત્તે ઇલાજીની પ્રતિમાની સ્મશાન યાત્રા નીકળી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, ભાઈઓ અને બહેનો જોડાયા હતા। મારું નામ વિરલ કુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોળની ખડકી રહેવાસી। જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર। આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી। એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે। પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે। પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદરથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ। અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે। તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ। અંકલેશ્વર ભરૂચ હાઈવે ઉપર ધૂળેટીના દિવસે સવારના સમયે ભારત પેટ્રોલ પંપ પાસે ઉભેલી ટ્રક સાથે કાર અથડાતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી।
અંકલેશ્વર ભરૂચ હાઈવે પર ધૂળેટીના દિવસે સવારના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ભારત પેટ્રોલ પંપ પાસે ઉભેલી ટ્રક સાથે એક કાર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલ મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક છેલ્લા કેટલાક સમયથી પાર્ક રહેલ એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બસ ડેપોની સામે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા ચોકડી નજીક આવેલ બસ ડેપો સામે લાંબા સમયથી પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તપાસમાં એવું સામે આવ્યું છે કે કારની નજીકમાં કોઈ કચરો સળગાવ્યો હતો. આ કચરાની આગ કારમાં ફેલાઈ હોવાનું અનુમાન છે. આ કાર છેલ્લા કેટલાક સમયથી આ સ્થળે પાર્ક કરેલી હતી. અચાનક આગ લાગવાની ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પાનોલી જીઆઈડીસીમાં આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી છે. સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશનના વેરહાઉસમાં કાર્યરત નિગમકુમાર જગદીશ દવેએ આ કૌભાંડ આચર્યું છે. તેમણે 1 મે 2024 થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા. આ રીતે તેમણે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું. વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પોર્ટ, ઇપોક્સી અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવે છે. આ છેતરપિંડી અંગે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચમાં બંગાળી હોળી બસંત ઉત્સવની બંગાળી ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત ઉજવણી કરાઈ હતી. આજે ભરૂચ જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આબાલ વૃદ્ધ સૌ કોઈ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતા તહેવારમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો. ખાસ કરીને ભરૂચ તુલસીધામ ખાતે બંગાળી સમાજના લોકોએ બંસનોત્સવ 2025ની ઉજવણી કરી. તેઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જાહેર માર્ગો પર ફરીને ધૂળેટીની મોજ માણી હતી. નાના બાળકોએ પિચકારી અને પાણીના ગુબ્બારાથી રમતની મજા લીધી. કેટલીક સોસાયટીઓમાં ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે લોકોએ નૃત્ય કર્યા. રંગબેરંગી વાતાવરણથી સમગ્ર શહેર પ્રફુલ્લિત બની ગયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આમ ભરૂચ જિલ્લામાં ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો હતો. નમસ્કાર, સુપ્રભાત. સાર્વજનીન શારદોત્સવ કમિટી જાડેશ્વર તરફથી અરુણ નંદી બોલું છું. આપણે બધા બંગાળી સમાજનો સદસ્યો અહીંયા ભેગા થઈને રવિન્દ્રનાથ ટેગોર જે વિશ્વકવિ તરીકે ઓળખે છે, બધા એને ઓળખે છે, એનું શરૂઆત જે રીતે શરૂઆત કર્યો એ રીતે આપણે ભરૂચમાં બી એનું પ્રથા પ્રસ્થાપિત કરવા માટે આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ. અને અહીંયાથી રવિન્દ્રનાથ ટેગોરનું સંગીત ના એનું નૃત્ય કરતા કરતા આપણે આઇનોક્સની સામેથી સાંઈબાબા મંદિર સુધી આપણે જઈશું ને ત્યાં બધા ભેગા થઈને બધા હોલી રમીને બધા પછી ઘરે જઈશું. ભરૂચના ભોયવાડ ખાતે ધૂળેટીના પર્વએ ડોસાની નનામી કાઢી અનોખી રીતે ઉજવણી કરાય છે. શું છે તેની પાછળનો ઇતિહાસ જાણીએ આ અહેવાલમાં. ભરૂચ ભોયવાડ ખાતે અનોખી રીતે રંગોના પર્વ ધૂળેટીના પર્વની ડોસાની નનામી કાઢી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જૂના ભરૂચમાં આવેલ ભોયવાડમાં વર્ષોની પરંપરા મુજબ ધૂળેટીના દિવસે ડોસાનું પૂતળું બનાવી તેની નનામી કાઢી ઘરે ઘરે ફરવામાં આવે છે અને તે બાદ હોળીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે. વર્ષોની આ પરંપરા આજે પણ ભોયવાડના યુવાનોએ જાળવી રાખી છે. આ વર્ષોથી ઉત્સવ બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે. હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કરી પછી એના હોલીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે. જે પરંપરા હજુ પેઢી પણ ચાલતી હશે. રીતેશ જાદવ, અમારા કાલિકા યંગસ્ટર દ્વારા ઉજવવામાં આવે છે તહેવારો. અમારા બાપ દાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે, હજી બી ચાલે છે. અમને હોલી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે એનું કાર્યક્રમ થાય છે અમે એ રીતે એની ઉજવણી અમે કરીએ છીએ. આ રાતે અમે ડોસો બનાવીએ, આખી રાત જાગીને છોકરાઓ મહેનત કરે છે અને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે. લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ. જે આપે તેને પ્રસાદી અમે આપીએ છીએ એ બધી હોલિકામાં અમે આ ડોસાને દહન કરી દઈએ છીએ. જય મહાદેવ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.